વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલું અને આસપાસના 32 ગામો માટે જીવાદોરી સમાન ઐતિહાસિક વઢવાણ તળાવમાં 70% પાણીનો જથ્થો સંગ્રહિત થતાં ખેડૂતો અને ગ્રામજનોમાં આનંદની લહેર ફરી વળી છે। છેલ્લા 15 દિવસથી સાવ ખાલીખમ રહેલા આ તળાવમાં છેલ્લા 3 દિવસનો વરસાદ, ઉપરવાસની આવક અને જોજવા ડેમમાંથી પાણી છોડાતા ઝડપથી નવું પાણી આવ્યું છે, જેનાથી પશુ પક્ષીઓ અને સિંચાઈ માટે મોટી રાહત મળશે। ગાયકવાડી શાસન દરમિયાન આશરે 16 કિલોમીટરના વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે બનાવાયેલા તળાવમાં નવું પાણી આવતા જ સમગ્ર વિસ્તારનું પ્રાકૃતિક વાતાવરણ ખીલી ઉઠ્યું છે। વહેલી સવારનો મનમોહક અને રમણીય નજારો માણવા તેમજ પરિવાર સાથે પ્રકૃતિના આ સુંદર દ્રશ્યોની મજા લેવા માટે સહેલાણીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં વઢવાણ તળાવ પર ઉમટી રહ્યા છે। અમે બહુ ટાઈમથી સાંભળ્યું હતું કે અહીંયા નજીકમાં ડભોઈ પાસે વઢવાણા તળાવ બહુ મોટું છે, તો આજે અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા અને જોયું કે આટલું પાણી અમે પહેલી જ વાર જોયું અને આટલું મોટું તળાવ બી અમે ફર્સ્ટ ટાઈમ જ જોયું। અમે આજે ફેમિલી સાથે આવ્યા હતા અને બાળકોને લઈને આવ્યા હતા અને અમારું ખૂબ ટાઈમ સરસ સ્પેન્ડ કર્યું અહીંયા બધા સાથે મળીને। તમે આયા કેવું લાગ્યું તમને? અમને બહુ સરસ લાગ્યું આજે અહીંયા આવીને, અને આટલું મોટું તળાવ, આટલું બધું પાણી અમે ફર્સ્ટ ટાઈમ જ જોયું છે। છેલ્લા 15 દિવસથી જે વરસાદ નહોતો પડ્યો અને જે પૂરું ખાલીખમ તળાવ હતું તે 2 દિવસથી ખૂબ સારો વરસાદ પડેલો છે। તે વઢવાણ તળાવ ખૂબ જોશથી ભરાઈ ગયું છે અને એના લીધે 23 ગામ અને 7-8 વરસાદ ટોટલ 30 ગામને ખેતી કરવા માટે સારો પાણી મળી રહ્યું છે, એટલે ખેડૂતો ખૂબ ખુશ થઈ ગયા છે અને તળાવ ખૂબ છલોછલ ભરાઈ ગયું છે અને અહીંયા સહેલાણીઓ બી દૂર દૂરથી જોવા માટે તળાવનો નજારો લેવા માટે આવી ગયા છે, એટલે વરસાદ સારો પડી રહ્યો છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।